ક્લાસ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ રહ્યા છીએ સ્ટેપ નંબર 2 બીજો તબક્કો કે જેના દ્વારા આપણે ધાતુના શુદ્ધિકરણના પ્રોસેસના ભાગ સ્વરૂપે આગળ વધી શકીએ. પહેલો તબક્કાના ભાગ સ્વરૂપે આપણે કુલ 4 પદ્ધતિને સમજી: જલીય પ્રક્ષાલન, ચુંબકીય અલગીકરણ, ફિલ્મ પદ્ધતિ અને નિક્ષાલન, કે જેની અંદરથી સિમ્પલ પ્રોસેસના ભાગ સ્વરૂપે અશુદ્ધિઓ દૂર થઈ. હવે તમને જે સ્વરૂપ મળ્યું છે એ સ્વરૂપ કયા સ્વરૂપમાં છે એ હું વસ્તુ પહેલાં ક્લિયર કરી દઉં છું. જો કોઈ સલ્ફાઇડ ખનિજ છે તો એ મૂળ ફોર્મની અંદર સલ્ફાઇડ ખનિજ છે તો તેમાં અશુદ્ધિ, બાહ્ય અશુદ્ધિ હવે નથી. જો કોઈ ઓક્સાઇડયુક્ત ખનિજ છે તો એમ કહું કે તમારી પાસે એલ્યુમિના છે તો એલ્યુમિના સાથે બાકીની અશુદ્ધિ હતી ને પહેલા સ્ટેપમાં દૂર થઈ ગઈ છે. હવે બીજું સ્ટેપ જે છે એ એલ્યુમિના છે, મતલબમાં એલ્યુમિનિયમ ઓક્સાઇડના સ્વરૂપમાં છે. એ એલ્યુમિનિયમ જે છે તે ઓક્સાઇડના સ્વરૂપમાં છે તો એનું કન્વર્ઝેશન જે છે અહીંયા થવાનું છે યોગ્ય સ્વરૂપમાં. સમજાયું? તો અહીંયા સ્ટેપ નંબર 2ની અંદર આપણે ક્લિયર શબ્દમાં વિચારણા કરતા હતા તે મુજબનું સ્ટેપ નંબર 2 એટલે કે સંકેન્દ્રય અયસ્કમાંથી અપરિશુદ્ધ એટલે કે અશુદ્ધિઓ ધાતુનું નિષ્કર્ષણ. સામાન્ય રીતે જ્યારે પણ ચર્ચાના ભાગ સ્વરૂપે આગળ વધીએ ત્યારે સંકેતિત અયસ્ક સામાન્ય જે પરિસ્થિતિમાં હોય તે બધી જ પરિસ્થિતિ યોગ્ય રીતે વિચારવાય. અને એ વિચાર્યા પછી એટલી વસ્તુ ક્લિયર છે કે જ્યારે પણ આ ધાતુમય ભાગ જે છે એ સલ્ફાઇડ, એ ઓક્સાઇડ અલગ અલગ ફોર્મની અંદર હોવાનો છે. સ્વાભાવિક છે, કેમ કે તે સામાન્ય કન્ડિશન મુજબ મળતી ધાતુઓના ભાગ સ્વરૂપે મળતો હોય છે કે જેથી તે રિડક્શન માટે યોગ્ય હોય તે સ્વરૂપમાં લાવવો જરૂરી છે. અને સામાન્ય રીતે સલ્ફાઇડ અયસ્ક રિડક્શન પહેલાં ઓક્સાઇડમાં કન્વર્ઝેશન પામવા એ જરૂરી છે. સિમ્પલ ભાષામાં વાત કરું છું કે તમારી પાસે બધાનું રિડક્શન કરવાનું છે. બધાનું શું કરવાનું છે? રિડક્શન કરવાનું છે. અને જો સલ્ફાઇડ યુક્ત ખનિજ છે, સલ્ફાઇડ અયસ્ક ધરાવે છે તો સલ્ફાઇડનું પહેલાં કન્વર્ઝેશન કરવામાં આવશે. કેમાં? તો કે ઓક્સાઇડ ફોર્મની અંદર. એનું નાનું રીઝન એ પણ છે કે જ્યારે પણ તમે સલ્ફાઇડની ડાયરેક્ટ પ્રોસેસ કરતા હોય તો તેમાંથી પ્રદૂષણયુક્ત ઝેરી વાયુ એટલે કે સલ્ફર ડાયોક્સાઇડ મુક્ત થતો હોય છે. એના કારણે તેને સલ્ફાઇડને ઓક્સાઇડમાં કન્વર્ઝેશન આપવામાં આવે છે. અને એ કન્વર્ઝેશન થઈ ગયા પછી ઓક્સાઇડનું રિડક્શન વધુ સરળતાથી કરી શકો છો તમે. યસ, ડેફિનેટલી એ પણ કહી શકીએ છીએ કે સલ્ફાઇડયુક્ત જે પણ અયસ્ક છે તેનું રિડક્શન મુશ્કેલ બને છે. અને અહીંયા આપણે કોઈ પણ મુશ્કેલ બાબતોને સમાવેશમાં આપતા નથી. જે સહેલું છે, જે સસ્તું છે તેને અહીંયા ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે. એટલા માટે ઓક્સાઇડના સ્વરૂપમાં લાવવામાં આવે છે અને ઓક્સાઇડનું રિડક્શન આપણે સરળતાથી કરી શકીશું. આમ સંકેતિત અયસ્કમાં સામાન્ય 2 સ્ટેપની અથવા એમ કહી શકાય મુખ્ય 2 મુદ્દાઓ છે જે તમારી સ્ક્રીનમાં તમારી સાપેક્ષ દેખાય છે. નંબર 1 ઓક્સાઇડમાં પરિવર્તન, નંબર 2 ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન. પહેલાં કરી શકીએ ઓક્સાઇડમાં પરિવર્તન. જો ઓલરેડી ઓક્સાઇડમાં હોય તો સિમ્પલ બીજું સ્ટેપ ડાયરેક્ટ એપ્લાય થશે, ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન. સમજાયું? ચાલો, હું પહેલા તબક્કાની વાત કરું, પહેલા મુદ્દાની વાત કરું. 2 તબક્કા કન્ટિન્યુઅસલી નથી, પરંતુ કોઈ ઓક્સાઇડ સ્વરૂપમાં હોય તો બીજો તબક્કો ડાયરેક્ટ આવી શકે છે. પરંતુ જો કોઈ સલ્ફાઇડ અયસ્ક છે તો એ ઓક્સાઇડના ફોર્મમાં કન્વર્ઝેશન પામશે ને ત્યારબાદ તેનું રિડક્શન થવાનું છે. તો કન્ટિન્યુ કહી શકાય. ક્લિયર? ચાલો, તો પહેલા તબક્કાના ભાગ સ્વરૂપે આપણે સમજી શકીએ છીએ કે ઓક્સાઇડમાં પરિવર્તન. તો સામાન્ય પહેલી પદ્ધતિ આવે છે તેની અંદર અને એ છે નિક્ષાપન. જોજો, અલગ રાખજો, આ નિક્ષાલન નથી, આ નિક્ષાપન છે. ઓકે, ચાલો. નિક્ષાપનમાં શું થાય તો કે ગરમ કરવાની પ્રક્રિયાનો સમાવેશ થાય. શું કરવાનું છે અહીંયા? ફક્ત ને ફક્ત ગરમ કરવો. એટલે ગરમ કરવાની જે પણ પ્રક્રિયાઓ છે તેનો સમાવેશ થાય. અને ગરમ કરવાની પ્રક્રિયાને કારણે આ પ્રક્રિયા દરમિયાન આપણે સરળતાથી જે બાષ્પશીલ દ્રવ્યો છે તેને આપણે શું કરી શકીએ છીએ? સરળતાથી દૂર કરી શકીએ છીએ. મતલબમાં સળગીને જે સરળતાથી દૂર થઈ જવાના છે અથવા તો બાષ્પના રૂપાંતર પામી શકીએ છીએ તેવા સરળતાથી દૂર થઈ જશે, કેમ કે આપણે ગરમ કરી રહ્યા છીએ. અને બાકી જે ધાતુના ઓક્સાઇડની એબિલિટી છે ત્યાં એમ જ રહી જવાની છે.
મતલબ એમ કહેવા માગું છું કે ધાતુ ઓક્સાઇડના સ્વરૂપમાંથી બાકી રહી જશે. અલગ અલગ પદ્ધતિઓના ભાગ સ્વરૂપે સમીકરણ પણ આપણે દર્શાવી શકીએ છીએ. સમીકરણ દર્શાવ કે જેથી તમને વધુ ખ્યાલ આવે. Fe2O3 ઇન્ટુ XH2O છે. તો હું શું કરીશ, સિમ્પલ પ્રોસેસના ભાગ સ્વરૂપે અને ગરમ કરી દઈશ. ઓકે, અને ગરમ કરીશ એટલે તમે જાણો છો તે મુજબ તમારી પ્રક્રિયામાં રહેલો જે Fe2O3 જે છે એ જેમનો તેમ રહેવાનો છે, પરંતુ પાણીના મોલિક્યુલ્સ જે છે તે દૂર થઈ જવાના છે. એવી રીતે ZnCO3 લઈ લો, અને એ ZnCO3 છે તો તેમાં CO3 કાર્બાઇડ છે, અને એ કાર્બાઇડ સરળતાથી દૂર થઈને કાર્બન ડાયોક્સાઇડ છૂટો કરીને સરળતાથી ઝિંક ઓક્સાઇડના ફોર્મમાં તમને જોવા મળશે. એવી રીતે CaCO3 ઇન્ટુ MgCO3 છે, જે સામાન્ય દૃષ્ટિકોણ મુજબ જોવા જાઓ તે સોલિડ ફોર્મની અંદર છે, અને CaO એટલે કે સોલિડ ફોર્મ, અને MgO એટલે કે સોલિડ ફોર્મ, અને સાથે કાર્બન ડાયોક્સાઇડના મોલેક્યુલ્સ બે જેટલા, એક આમાંથી અને એક આમાંથી છૂટું થઈ જશે. પ્રક્રિયાના ભાગમાં તમને સિમ્પલ લોજિક દેખાય છે કે તમારી સાથે જે એક્સ્ટ્રા પદાર્થો જે છે એ કન્વર્જેશન પામીને ઓક્સાઇડમાં આવી જશે. જો આ કાર્બાઇડમાં તો ઓક્સાઇડ સિમ્પલ આવી જાય છે. તો એ નિક્ષાપન પદ્ધતિ કે જેમાં ફક્ત આપણે ગરમ કરીએ છીએ. ક્લિયર? સમજાયું? ચાલો, તો નંબર 2 પર જઈએ. ભૂંજન. કઈ બીજી પદ્ધતિ છે? ભૂંજન. ચાલો, ભૂંજન પદ્ધતિ. ભૂંજનમાં શું કરવામાં આવે છે, તો તેને અયસ્ક જે હોય ને એ અયસ્કને ધાતુના ગલનબિંદુથી નીચા તાપમાને, સમજો ખાસ કરી, અયસ્કને ધાતુના ગલનબિંદુથી નીચા તાપમાને હવાના નિયંત્રણ પુરવઠાની સાથે ગરમ કરીશું, અને સરળતાથી અહીંયા ગલનબિંદુનો જે તફાવત અથવા તો જે ગલનબિંદુનો તફાવતને આધારે અહીંયા જે કામકાજ કરવામાં આવે છે તે યોગ્ય રીતે થતું હોય છે. અને સરળતાથી સલ્ફાઇડ અયસ્કનો સમાવેશ પણ આ પદ્ધતિ કરી શકે છે. ધેટ મીન્સ કે એમ કહીશ કે ધાતુના ગલનબિંદુથી નીચા તાપમાને ગરમ કરવામાં આવે. શું કરવામાં આવે છે? ગરમ કરવામાં આવે છે. ગરમ કરવાની જ પ્રોસેસ હતી. આમાં પણ એ જ હતું, આમાં પણ એ જ, પણ આમાં સિમ્પલ છે. ગરમ કરવાને કારણે જે બાષ્પશીલ દ્રવ્યો છે તે ફક્ત દૂર થઈ જવાના છે, અને આમાં ગલનબિંદુના દૃષ્ટિકોણથી ચાલવાનું છે. ખાસ સમજજો, કાળજીપૂર્વક યાદ રાખજો. અને એમાં વાત કરી તે મુજબ સલ્ફાઇડ અયસ્કનો પણ સમાવેશ કેટલીક પ્રક્રિયાઓના ભાગ સ્વરૂપે આપણે કરી શકીએ છીએ. એ પ્રક્રિયાઓને સલ્ફાઇડયુક્ત ખનિજની વાત કરી દઉં તો ZnS લઈ લો. આ ZnS સિમ્પલ પ્રોસેસના ભાગ સ્વરૂપે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે, હવાની હાજરી હતી, અને સરળતાથી તે ZnO અને સલ્ફર ડાયોક્સાઇડ છૂટો થઈ જશે. એવી રીતે PbS છે, સિમ્પલ પ્રોસેસના ભાગ સ્વરૂપે પ્રક્રિયા લખી દઉં ફટાફટ, જે એકદમ ઇઝી વે પર તમે પણ યાદ રાખી શકો છો. એવી રીતે કોપર ઓક્સાઇડ. હવે કોપર ઓક્સાઇડનું જે ચર્ચાનો માહોલ છે એ કંઈક અલગ રીતે પણ ચર્ચાના ભાગ સ્વરૂપે આપણે લઈ શકીએ છીએ. અને તમારી ટેક્સ્ટબુકની અંદર એક ચોક્કસ પ્રકારની આધુનિક પરાવર્તિત ભઠ્ઠી પણ આપી છે કે જે સામાન્ય રીતે કોપરના સલ્ફાઇડ અયસ્ક જે હોય તેને પરાવર્તિત, જે આકૃતિમાં દેખાય છે તે પરાવર્તિત ભઠ્ઠીમાં જ ગરમ કરવામાં આવે છે. તમે આકૃતિમાં જોઈ શકો છો. એ આકૃતિ મારા માટે અહીંયા અગત્યતા હું નથી આપતો, પરંતુ તમે સિમ્પલ કોન્સેપ્ટના ભાગ સ્વરૂપે તેને સાંકળી શકો છો તમારા થિયરીના ભાગ સ્વરૂપે. પણ સિમ્પલ લોજિકને જ્યારે વાત કરું ત્યારે સિમ્પલ છે કે તમારી પાસે રહેલો આ કોપર એ સામાન્ય રીતે પરાવર્તિત ભઠ્ઠીની અંદર ગરમ થવાનો છે. શું થવાનો છે? ગરમ થવાનો છે. અને આ ગરમ કરવામાં આવે છે સિમ્પલ પ્રોસેસના ભાગ સ્વરૂપે. આપણે વાત કરી તે મુજબ ગલનબિંદુના કોન્સેપ્ટ સાથે, જો તેની અંદર એટલે કે અયસ્કમાં આયન ધરાવતો પદાર્થ છે, મતલબમાં આયનની અશુદ્ધિ છે, ઓકે, તો તેને ગરમ કરતાં પહેલાં સિલિકા સાથે મિશ્ર કરવામાં આવે. ફરી એકવાર બોલું છું, જો અયસ્ક જે છે તે સામાન્ય આયન ધરાવતો હોય તો ગરમ કરતાં પહેલાં હું સિલિકા સાથે તેને મિશ્ર કરીશ. અને આયન ઓક્સાઇડ જે છે ને, આયન ઓક્સાઇડ, ખાસ કાળજીપૂર્વક સમજજો, જે આયન ઓક્સાઇડ જે છે તે આયન સિલિકેટના
આયન સિલિકેટના ધાતુમલ તરીકે, અને કોપર જે છે એ સામાન્ય રીતે કોપર મેટ્રે સ્વરૂપે નિપજમાં તમને મળવાનો છે, જે સામાન્ય રીતે કોપર સલ્ફાઇડ અને આયન સલ્ફાઇડ ધરાવે છે, અને જે નિપજ છે તે મળી આવે છે. આખો કોન્સેપ્ટ ફરી એકવાર સિમ્પલ ભાષાના ભાગ સ્વરૂપે સમજાવું એ પહેલાં એક નાનું સમીકરણ પણ લખી દો કે જેથી તમને સમજ પડી જાય. FeO SiO2 સાથે મિશ્ર થાય કે જેને કારણે મળે છે તમને ધાતુમલ, એટલે કે FeSiO3. આ થવા પાછળનું કારણ કે જે એકબીજા સાથે અટ્રેક્ટિવ ફોર્સમાં જોડાવાના છે અથવા તો એકબીજા સાથે સરળતાથી પ્રક્રિયા કરી શકે છે એટલા માટે. અને સ્વાભાવિક છે કે કોપરથી અલગ કરવું છે આયનને, એટલા માટે આ પ્રોસેસ કરવામાં આવે છે કે જે અહીંયા આયન ઓક્સાઇડ જે રહેલો છે ને તેને સિલિકા સાથે મિશ્ર કરી દેશો કે જેને કારણે FeSiO2 એટલે કે ધાતુમલ બની જશે, અને કોપર જે છે તે કોપર મેટેરિયલના સ્વરૂપમાં તમને મળી આવવાનો છે. મતલબમાં અહીંયા બંનેનું અલગન થયું. સમજાયું? ફરી એકવાર, તમારી પાસે એવા જે પરાવર્તિત ભઠ્ઠી છે, પરાવર્તિત ભઠ્ઠીમાં તમે કોપર ભાગ સ્વરૂપે તમે નાખ્યો છે, મતલબમાં કોપરની અયસ્ક નાખી છે, જે સામાન્ય જો અયસ્ક સામાન્ય આયન ઓક્સાઇડ ધરાવે છે અથવા તો આયન સ્વરૂપની અયસ્ક તેમની અંદર છે, તો ગરમ કરતાં પહેલાં હું તેને સામાન્ય સિલિકા સાથે મિશ્ર કરી દઈશ કે જેને કારણે આયન ઓક્સાઇડ જે છે, આયન ઓક્સાઇડ એ સામાન્ય રીતે સિલિકા સાથે મિશ્ર થઈને આયન સિલિકેટ બનાવે છે. જો આ આયન સિલિકેટ છે, શું છે આ આયન સિલિકેટ, જેને શું નામ આપ્યું છે આપણે? ધાતુમલ. ક્લિયર? અને જે કોપર જે છે એ સામાન્ય રીતે આ ધાતુમલ અલગ થઈ જાય એટલે સ્વાભાવિક છે કે તમને કોપર જે છે એ સરળતાથી મળી જવાનો છે. ક્લિયર? જો પ્રક્રિયા દરમિયાન સામાન્ય રીતે બહુ બધો અહીંયા તમને ભૂંજનની પ્રક્રિયા દરમિયાન બહુ બધું તમને સલ્ફર ડાયોક્સાઇડ મળે છે, તો આ સલ્ફર ડાયોક્સાઇડને સંગ્રહિત કરવામાં આવે છે, વાતાવરણમાં છોડવામાં નથી આવતો, કેમ કે એનું બીજી બધી પદ્ધતિઓમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે ખાસ ઉપયોગની વાત કરું તો એમાંથી તમે ડાયરેક્ટ જ સીધું જ સલ્ફ્યુરિક એસિડ H2SO4 બનાવવા માટે તેનો યુઝ કરી શકો છો, અને સિમ્પલ એવી જગ્યા પર મોકલી દેવામાં આવે છે કે જ્યાં સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદન થતા હોય છે. ક્લિયર? તો ભૂંજન પ્રક્રિયામાં આપણે સિમ્પલ ભાગ વિધિ સમજીએ તો એમ કહી શકાય કે સલ્ફાઇડયુક્ત જે પણ ખનિજો છે તેને ઊંચા તાપમાને પરંતુ ગલનબિંદુથી નીચું રાખવાનું. ઓકે, ધાતુના ગલનબિંદુથી નીચું રાખવાનું. જો ધાતુનું ગલનબિંદુ કરતાં ઊંચું લઈ લેજો સ્વાભાવિક છે કે એ બધું મેલ્ટ થઈ જશે, એટલે ખાસ કાળજી એ રાખવાની છે કે તાપમાન નિયમિત રાખવાનું છે. એ નિયમિત કેટલું? તો કે તેના ગલનબિંદુ જેટલું રાખવાનું છે. અને સિમ્પલ પ્રોસેસના ભાગ સ્વરૂપે જે પણ હવાની હાજરી છે તેને કારણે સલ્ફાઇડિક અયસ્ક જે છે સરળતાથી ઓક્સાઇડમાં રૂપાંતર પામવાની છે. આપણું મેઇન કામ હોય છે અહીંયા ઓક્સાઇડમાં રૂપાંતર પામવાનું, કેમ કે આપણે તબક્કા નંબર 1 સમજીએ છીએ. તો ઓક્સાઇડમાં રૂપાંતર પામે છે, સલ્ફર ડાયોક્સાઇડ છૂટો પડે છે, તેનું આપણે વાત કરી તે મુજબ H2SO4 કે જે સામાન્ય તેના વપરાશના અથવા એમ કહી શકાય H2SO4ના ઉત્પાદન માટે વપરાઈ જવાનો છે, અલગ રીતે સંગ્રહિત કરીને. જો હું અલગથી વાત કરું કોપરના સલ્ફાઇડ અયસ્કની, તો પરાવર્તિત ભઠ્ઠીની અંદર આપણે વાત કરી તે મુજબ ગરમ કરવાની વાત છે. જો અયસ્ક સામાન્ય આયન ધરાવતી હોય, મતલબમાં તમારી પાસે જે પણ અયસ્ક છે તે આયનની અશુદ્ધિ ધરાવે છે, તો સિમ્પલ તેને સિલિકા સાથે મિશ્ર કરવામાં આવે છે. એની સાથે સિલિકા સાથે મિશ્ર કરવામાં આવે છે કે જેને કારણે આયન ઓક્સાઇડ અને સિલિકા મિશ્ર થઈને આયન સિલિકેટ બનાવે છે, જેને આપણે ધાતુમલના ભાગ સ્વરૂપે ઓળખીએ છીએ. ક્લિયર? અને સિમ્પલ કોપર જે છે તે કોપર મેટ્રેના સ્વરૂપમાં તે નિપજ આપે છે. આ બે શબ્દને ખાસ કાળજીપૂર્વક યાદ રાખજો. ધાતુમલ અને કોપર મેટ્રેના સ્વરૂપમાં તે નિપજ આવે છે. હવે બે નિપજ અલગ અલગ તમને મળી આવે છે એટલે સરળતાથી તે અલગ સ્વરૂપમાં તે જોવા મળશે. અને જે સામાન્ય Cu2S એટલે કે જે અયસ્ક છે સલ્ફાઇડયુક્ત કોપરની અયસ્ક તે, અને FeS એટલે કે આયનની જે સલ્ફાઇડ અયસ્ક છે તે યોગ્ય માત્રામાં ધરાવતું હશે. ક્લિયર? જે યોગ્ય નિપજ છે. ક્લિયર શબ્દના જે પણ વિધાનો છે તે ખાસ કાળજીપૂર્વક ટેક્સ્ટબુકમાંથી નોટ ડાઉન કરી લેજો. નંબર 1, જે પણ પરાવર્તિત ભઠ્ઠી છે તે નાના વિકલ્પોના ભાગ સ્વરૂપે તમને પૂછાય છે. ત્યારબાદ ધાતુમલની ફોર્મ્યુલા જે છે તે, ત્યારબાદ છેલ્લું વિધાન
કે પેરેગ્રાફનું છેલ્લું વિધાન છે, જે પેરેગ્રાફના છેલ્લા વિધાનમાં એવું લખાણ છે કે જે Cu2s અને Fe ધરાવે છે, તો એ ધરાવવાનો મતલબ શું છે? તો કે જે કોપર મેટ્રે અથવા તો ધાતુ મલની વાત કરી છે ને તેનો સંદર્ભના સ્થાને તે લખાણ લખેલું છે અને યોગ્ય રીતે નિપજના ભાગ સ્વરૂપે તમને પછી એક સમીકરણ આપ્યું છે. તો જેટલો પણ કોન્સેપ્ટ બેઝા લોજિક છે ને તે ટિકમાર્ક કરીને રાખજો, કેમ કે અહીંયાથી નાના સવાલ પૂછાય છે. સમીકરણનો કોન્સેપ્ટ તો ઓકે છે, તમે યાદ રાખો છો સમીકરણ, પરંતુ જે પેરેગ્રાફ આખો પેરેગ્રાફ છે તેને ખાસ નોટ ડાઉન કરવા કહીશ. આઈ થિંક સો કે લોજિક તમને સમજાયો. આ લોજિક પ્રમાણે આપણે સમજ યાદ રાખવી અને એ મુજબ આપણે આગળ ચાલવું કે આયર્ન ઓક્સાઇડ આયર્ન સિલિકેટના ધાતુ મલ તરીકે અને કોપર મેટ્રેસ રૂપે નિપજમાં મળે છે, જે કોપર સલ્ફાઇડ અને આયર્ન સલ્ફાઇડ ધરાવે છે અને તે નિપજ છે. ક્લિયર? આ તમારા એનસીઆરટીના મેં વિધાન વાંચ્યા. સમજાયું? ચાલો, આ હતી બે પદ્ધતિ, નિક્ષાપન અને ભૂંજન, જે તમારી સ્ક્રીન પર તમને યોગ્ય રીતે દેખાય અથવા તો આપણે જે વસ્તુ યોગ્યતાથી સરળતાથી સમજી. સાથે સાથે તબક્કા નંબર 2 પરની વાત કરું. તબક્કા નંબર 2 એટલે કે ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન. શું કરું છું? ઓક્સાઇડનું શું લીધું? હવે ધાતુમાં રિડક્શન લીધું. ચાલો, હવે સ્વાભાવિક છે કે જે ઓક્સાઇડ છે તે સ્વયંપ્રણે મળી ગઈ છે, એટલે કોઈને કોઈ પદ્ધતિ દ્વારા આપણે મેળવવાની વાત કરીને તે મુજબ આપણે મેળવ્યા હશે. હવે એ ઓક્સાઇડમાંથી આપણે તેનું રિડક્શન કરીને ધાતુનો ભાગ મેળવવાનો છે. ધેટ્સ ઇટ. તો એની પદ્ધતિ ખાસ કરીને સાંભળજો. ધાતુના ઓક્સાઇડમાં રિડક્શન માટે રિડક્શન કરતા પદાર્થ નાખવો પડે. શું નાખશો તમે? રિડક્શન કરતા પદાર્થ. રિડક્શન કરતા પદાર્થ તરીકે કાર્બન મોનોક્સાઇડ અને એના જેવા બહુ બધા પદાર્થો વપરાય છે. અલગ અલગ ઇન્ડસ્ટ્રીઓ અને અલગ અલગ તેના યુજીસ પ્રમાણે તે બહુ બધા પદાર્થો વાપરી શકાય છે. પરંતુ તેના જે પણ રિડક્શન કરતાના વર્તતા કોઈ અન્ય પદાર્થ સાથે ગરમ કરવામાં આવે કે જેથી તેનું રિડક્શન સરળતાથી થઈ શકશે. મતલબમાં શું કહેવા માંગુ છું કે રિડક્શન કરતા પદાર્થની હાજરી જ્યાં છે કે જેને કારણે રિડક્શન સરળ બનશે, રિડક્શન તમે સરળતાથી કરી શકશો અને રિડક્શન સરળતાથી થશે તો જ તમારી પાસે જે ઓક્સાઇડનું સ્વરૂપ છે એ ધાતુમાં કન્વર્ઝેશન આપશે. રિડક્શન કરતા ધાતુ ઓક્સાઇડના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે. સ્વાભાવિક દૃષ્ટિકોણ છે. સામાન્ય પ્રક્રિયાના ભાગ સ્વરૂપે એક પ્રક્રિયા પણ લખી દઉં કે MXOY આ ઓક્સાઇડનું કોઈ સામાન્ય સ્વરૂપ છે. જેમાં સામાન્ય સ્વરૂપ એટલા માટે બોલું છું કેમ કે X અને Yના સ્વરૂપમાં લખું છું. અને તેમાં હું જુઓ રિડક્શન કરતા પદાર્થ તરીકે કાર્બનનો યુઝ કરું તો સરળતાથી તમને XM મળશે અને સાથે સાથે YCO કાર્બન મોનોક્સાઇડના ભાગ સ્વરૂપે છૂટો પડશે. મતલબ એવો છે કે તમારી પાસે ઓક્સાઇડ જે છે સરળતાથી રિડક્શન કરતા કાર્બનની હાજરીને કારણે એ રિડક્શન કરતાને હાજરી છે એટલા માટે જ સરળતાથી એમના સ્વરૂપમાં તમને મળે છે. અને કેટલીક ધાતુ ઓક્સાઇડ સ્વરૂપમાંથી રિડક્શન પામી શકે છે, પરંતુ અમુક લોજિક મુજબની કેટલીક એવી પણ ધાતુઓ છે, અમુક એવા પણ કિસ્સાઓ છે કે જેનું રિડક્શન ઘણું જ મુશ્કેલ બનેલું છે. મતલબ એવો કહેવા માગું છું કે ત્યાં કાર્બન અથવા તો કાર્બન જેવા બીજા પદાર્થો રિડક્શન કરતાના ભાગ સ્વરૂપે વાપરી શકાતા નથી, કેમ કે જો તેની સાથે વાપરવા જશે ને તો તેનું રિડક્શન થતાં પહેલાં જ કોઈ બીજી પ્રક્રિયા થઈ જશે. અને રિડક્શનનો અર્થ શું છે? તો એમ કહી શકાય કે ધાતુ આયન દ્વારા ઇલેક્ટ્રોન મેળવવાની ક્રિયાવિધિ. સમજો ખાસ કે અહીંયા રિડક્શનનો અર્થ શું છે કે ધાતુ આયન દ્વારા ઇલેક્ટ્રોન મેળવવાની પ્રકૃતિ. એટલા માટે રિડક્શન કરવાનું છે કે ધાતુ આયન ઇલેક્ટ્રોન મેળવે. ક્લિયર? અને સ્વાભાવિક છે કે તેના માટે આપણે રિડક્શન કરવા માટે કોઈ જગ્યા પર આપણે ચોક્કસ કન્ડિશનની પણ જરૂર પડશે, તાપમાન વધારવું પણ પડશે અને યોગ્ય કન્ડિશન દ્વારા આપણે તેને ઊંચુંથી ઊંચું તાપમાન પણ આપવું પડશે. ક્લિયર? તો એક સિમ્પલ લોજિકના ભાગ સ્વરૂપે રિડક્શન કરતાની હાજરી અને એ રિડક્શન કરતાની હાજરી હશે તો તમારા ઓક્સાઇડનું સરળતાથી ધાતુના સ્વરૂપમાં રૂપાંતર તમે કરી શકો છો.
કે જે સમીકરણના ભાગ સ્વરૂપે આપણે ચર્ચામાં લીધું. પરંતુ ચર્ચાના ભાગ સ્વરૂપે અહીંયા ફિનિશ નથી થતું. ધાતુ કર્મ વિધિમાં મોટો પ્રોબ્લેમ એ જ છે કે કોઈ પ્રક્રિયા થાય છે તો એ પ્રક્રિયા કોની હાજરીમાં થાય છે, અને જો થતો હોય તો એ હાજરીને કારણે શું પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થઈ કે એ લાંબો સમય માગે છે, કોઈ ચોક્કસ પ્રકારની કન્ડિશનની જરૂર પડે છે. એ બધી જ વસ્તુ અહીંયા જોવામાં આવે છે. તો ધાતુ કર્મ વિધિની અંદર જ્યારે પણ ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંતોને ઇન્વોલ્વ કરીએ ને ત્યારે જ આ વસ્તુ આપણે સમજી શકીએ છીએ. અને આ વસ્તુ સમજાવવા માટે એક નાના એવા ગ્રાફ દ્વારા આપણે સમજીશું, પરંતુ એક નાનો એવો ગ્રાફ જે છે બહુ જ સરળતાથી સમજાય તેવો છે જ નહીં. કેમ એવું બોલ્યા સર? એટલા માટે બોલું છું કેમ કે નેક્સ્ટ લેક્ચર દરમિયાન આપણે ખૂબ જ અગત્યનું, એટલા માટે બોલું છું ખૂબ જ અગત્યનું કેમ કે જો તમને ફક્ત એક ગ્રાફ સમજાઈ જશે ને તો એ પણ તમને સમજ આવી જશે એ ગ્રાફ દ્વારા જ કે તમે રિડક્શન કરતા પદાર્થ કયો યુઝ કરી શકો છો. આ કોન્સેપ્ટ સાથે સમજાયું? એટલા માટે જ હું નેક્સ્ટ લેક્ચર દરમિયાન સમજાવવા માંગીશ ઉષ્માગતિશાસ્ત્રના એ સિદ્ધાંતો કે જે અહીંયા આપણે ઉપયોગમાં આવવાના છે. અહીંયા એટલા માટે કેમ કે રિડક્શન કરતા પદાર્થ જો કાર્બનના સ્થાને કોઈ બીજું મૂકી દઉં છું અને રિડક્શન તેની સાથે નથી થઈ શકતું સરળતાથી, તો સમજો કે તે જગ્યા પર સરળતાથી ધાતુનો સ્વરૂપ એટલે કે ધાતુ તમને નિક્ષેપિત થઈને અલગ મળી આવતી નથી. ક્લિયર? સમજ પડી ગઈ? તો આમ આપણે સિદ્ધાંતોને સમજવું બહુ જ જરૂરી છે. આ વસ્તુ તો બહુ જ સહેલી છે, બહુ જ સહેલી છે. કેમ કે જો તમે નિસ્તાપનની વાત કરતા હો તો ફક્ત ગરમ કર્યું, ગુંજનની વાત કરતા હો તો સલ્ફારયુક્ત જે પણ અયસ્ક હતી ને તેને આપણે હવાની હાજરીમાં ગરમ કરી. પરંતુ ધ્યાન શું રાખ્યું કે ગલન બિંદુ કરતાં નીચે તાપમાને જવાની છે. ધાતુનું ગલન બિંદુ જે હશે તેનાથી નીચું તાપમાન રાખીશું. અને અલગ અલગ કોપરની પણ વાત કરી અને એક ચોક્કસ કન્ડિશનના ભાગરૂપે આની પણ વાત કરી દીધી. સાથે સાથે બીજો તબક્કો એવો હતો કે જેમાં ઓક્સાઇડનું આપણે ધાતુમાં રિડક્શન કરતા. તેમાં તો સિમ્પલ પ્રોસેસ હતું કે રિડક્શન કરવાનું છે, પરંતુ પ્રોબ્લેમ ત્યાં છે કે રિડક્શન કરવાનું છે તો રિડક્શન કોની સાથે કરીશું? તો કે રિડક્શન કરતા પદાર્થ. તો રિડક્શન કરતા પદાર્થ કયો લઈએ સર? એ પ્રશ્નાર્થ ચિહ્ન છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારો બીજો તબક્કો ખૂબ જ નાનો છે, એટલે કે આ તબક્કો તમારો જે છે ખૂબ જ નાનો છે, પરંતુ મેં તમને કહ્યું ચર્ચાના ભાગ સ્વરૂપે લીધું તે મુજબ તમે સમજમાં જે લેવા માગો છો એ સમજ ત્યારે તમને પૂર્ણતાથી સમજાશે જ્યારે તમે તબક્કાના ભાગ સ્વરૂપે આવતો એ ભાગ સમજજો. એ ભાગ એટલે રિડક્શન કરતા પદાર્થ કઈ રીતે લઈ શકાય, અને એ પસંદગી માટે હવે આપણે સમજીશું ધાતુ કર્મ વિધિમાં એડ કરીને ઉષ્માગતિશાસ્ત્ર. ક્લિયર? તો નેક્સ્ટ લેક્ચર સુધી વેટ કરવી, પરંતુ નેક્સ્ટ લેક્ચરની જે પણ માહિતી છે તેને થોડીક એવી ખુલ્લા માઇન્ડથી તમારે વિચારવી પડશે, થોડુંક એવું વધારે ધ્યાન આપવું પડશે. એટલા માટે બોલું છું અત્યારથી કેમ કે તમારા માટે નેક્સ્ટ લેક્ચર ખૂબ જ અગત્યનો છે. એ જ ચેતવણી સાથે આજના લેક્ચરની પૂરેપૂરી માહિતી યોગ્ય ધ્યાનપૂર્વક ફટાફટ રિવિઝન મારો અને ફટાફટ નેક્સ્ટ લેક્ચર માટે તૈયાર થઈ જાઓ, કેમ કે નેક્સ્ટ લેક્ચર ખૂબ જ અગત્યનો છે. તો ફરી એકવાર મળીશું નેક્સ્ટ લેક્ચર સાથે. હું છું તમારો મેન્ટોર શિક્ષક હિમાંશુ સરદારા સર.